કે નટવર નાનો કેળમાં બેઠો છે ને પાછો એમ કે કેતો ગોરી તને ચિતલી ચુંદડીમાં ગાવી દઉં ને કેતો ઘોઘાના ઘોડલામાં ગાવી દઉં. આ કેવી રીતે બની શકે? નટવર નાનો તો કેળમાં બેઠો ને એની શું તાકાત, શું એમ કે છે? મુંબઈમાં તખતદાનભાઈને પૂછ્યું હે, તખતદાનભાઈ જવાબ આપ્યો સાહેબ દાનલગારી કે આ ખોટું તમે સમજો ને આ ગીતને. ભાઈ આ વાતું ઓછી કરો બાપા, એ બાજુ વાતું ઓછી પ્લીઝ. ખોટું આ ગીત છે તો ખોટું જ હોય, અને ખોટું હોય તો જીવતું ન હોય, મરી ગયું હોય, સોરઠ જીવવા ન દે, પણ જીવે છે એનું કારણ એની પાછળ એક સત્ય ઘટના બની છે. દુકાળ પડેલો કાઠિયાવાડમાં, મરકીનો રોગ નીકળેલો સાહેબ. બહુ સરસ પ્રસંગ છે આ. એ મરકીના રોગમાં માણા મંડું મળવા, ગામડે ગામડું મંડું ખાલી થવા. એ રોગમાંથી બચવા ખાતર એક 10-12 વર્ષની દીકરી ઘરેથી નીકળે, અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ ન મળતા સાહેબ. ભેખડ્યું. પ્લીઝ શાંતિથી બધા શાંતિથી સાંભળો, શાંતિથી સાંભળો. માણસને બાળવા માટે તેથી બળતણ નહોતા મળતા. તેથી હા હા ક્યા વાત, ક્યા વાત. માણસને ઉપર ભેખડું વારી દેવામાં આવતી હતી. એવા રોગમાંથી બચવા ખાતર એક દીકરી નીકળે છે. ક્યા વાત, ક્યાં જાઉં, કેમ બચું? વિચાર આવ્યો મામાને ઘેરે વહી જાઉં. આહા, મામાને ઘેરે જાય છે, ગામના પાદરમાં આવે છે, ઊભી બજારે હાલતી થાય છે. શેરીમાંથી આમ ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર જાય મામાને ઘેરે, તાને કાને શબ્દ પડ્યા, કોક મરણ પથારીએ પડ્યું છે. અરે રે, કોકનો જીવ નથી જાતો, કોણ હોય છે આ? જોવા માંડી દીકરી 10-12 વર્ષની. એ ખાલી ઓરડો હતો ને, આ બનેલી સોરઠની હકીકત. એક માં પડી હતી સાહેબ, એનો જીવ નહોતો જાતો. પડખામાં 2.5-3 વર્ષનો દીકરો સૂતો હતો. જીવ જાય આવે, જાય આવે. 10-12 વર્ષની દીકરી જેને એમ કહે છે, માં હા બેટા તમારો જીવ નથી જાતો? ના દીકરી, મારો જીવ નથી જાતો, કારણ કે મારા આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. છેલ્લો મારો વારો છે. મારા 2.5-3 વર્ષના દીકરાને ઉજેરી મોટો કોણ કરશે, એટલે મારો જીવ નથી જાતો. માં મરી મળદું પડ્યું, જેના છોરું ઉર ચડે એને ધાવવા દેતું થોડી ઘડી ઠાકરા. ઘણ નાવ્યા ઘણ પોખિયા, જેની મીઠું મળ્યું ના, એવા માણા મારી માં તું થોડી ઘડી ઠાકરા. દીકરી મારો જીવ નથી જાતો. અને સાહેબ સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરી બોલે છે, હેમાં એમ કરીને તારા દીકરાને મને તું વચનથી પરણાવી દે, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. બસ તારા જીવને સદગતિ કરી દે માં, એક વચનથી મને પરણાવી દે. અને સાહેબ 10-12 વર્ષની દીકરી 2.5-3 વર્ષના દીકરા હારે એક ડોશીના વચન ખાતર પરણીતી. ડોશીમાનો જીવ નીકળી ગયો, હોયો ગયો માડીનો. અને પછી એ 2.5-3 વર્ષના ધણીને કાખમાં બેહાડી ગામના પાદરમાં પાણી ભરવા જાતી છે. 2.5-3 વર્ષના ધણીને કાખમાં બેહાડી અને છાણનો હુંડલો નાખવા જાતી છે. અને બજારમાં બેઠા કંઈક જુવાનો એને પ્રલોભન આપતા હશે કે કેતો ગોરી તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં. અને તેથી આ દીકરી બોલી હતી કે ઘોડલાનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. નથડીનો ઓરનાર કાનો રમે છે મારી ખેડમાં.
ચૂંદડીનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેડમાં. અને 10-12 વર્ષની દીકરી બોલી છે કે હું લાચાર છું કે મારો નટવર નાનો કેડમાં બેઠો છે, એટલે તમે મને એમ કહો ને કે નગરની ચૂંદડી મગાવી દઉં, નથડી મગાવી દઉં, ચિત્તલની ચૂંદડી મગાવી દઉં. નકર તાકાત છે કે તમે મારે હામી આંખ ઊંચી કરી હગો. એ લાચાર છું કે નટવર નાનો મારી ખેડમાં રમે છે. આ ગીતના ઊંડાણ છે સાહેબ. હા, અમુક ગીતોને તમે ન સમજો તો સુધી મજા જ ન આવે. હવે